સ્ત્રીએ ક્યાં કોઈના સર્ટિફિકેટની જરૂર છે? એના ચરિત્રને લઈને કોઈ સર્ટિફિકેટ આપે અને આપણે લઈએ એ આપણને મંજૂર હોય? બિલકુલ ન હોય. આપણે શું કામ આપણા ચરિત્રનું સર્ટિફિકેટ કોઈ પાસે લેવું? અને જો ભૂલમાં કોઈ વ્યક્તિ આપી પણ દે છે તો આપણે શું કામ સ્વીકારવું જોઈએ? આપણે શું કામ એને લેવું જ જોઈએ પહેલાં તો? કારણ કે સ્ત્રીનું ચરિત્ર તો લોકો એટલું બધું સસ્તું બનાવી દીધું છે. આગની પરીક્ષામાંથી તો પસાર સીતા મૈયાએ પણ થવું પડ્યું હતું. એટલે એ વાત તો તમે જવા જ દો, એનું તો છેદ જ ઉડી જાય છે કે સ્ત્રીના કેરેક્ટર પર લોકો સવાલ ઊભા કરે. પહેલાં તો જો કદાચ સ્ત્રી અને પુરુષ બે વાત કરતા હોય, હસી બોલીને વાત કરતા હોય, તો એને જોનાર વ્યક્તિઓ સ્ત્રીનું કેરેક્ટર નક્કી કરી લે. અને બીજું કે જો સ્ત્રી ને પુરુષ વાત કરી રહ્યા હોય તો સામેવાળો પુરુષ પણ ઘણી વખત એવું વિચારી લે, એને હસતા બોલતા જોઈને, એના બોલ્ડ સ્વભાવને જોઈને કે એના સારા સ્વભાવને જોઈને, અથવા તે થોડું કમ્ફર્ટ ફીલ કરી રહે છે એવું જોઈને એ સમજી લે સામેવાળો વ્યક્તિ કે નક્કી આના કેરેક્ટરમાં કંઈક લોચો છે, લાય આપણે પણ ચાન્સ મારી લઈએ. એટલે આ કેરેક્ટરના સર્ટિફિકેટ ના તો કોઈના લેવા અને કોઈ આપે તો ન સ્વીકારવા. એ સ્ત્રીએ પોતે જાતે નક્કી કરવાનું, કારણ કે આપણું કેરેક્ટર આપણે જાણીએ છીએ, આપણું કેરેક્ટર આપણી અંદર છે અને આપણું ચરિત્ર એટલું સાફ હોવું જોઈએ કે કોઈના પપ્પાની તાકાત ન હોય કે એના ઉપર દાગ લગાવી જાય. અને હું તો એવું માનું છું કે સ્ત્રીની પોતાની જ્યાં સુધી અંદરથી શક્તિ છે ને, જ્યાં સુધી એણે પોતાની અંદરની શક્તિને મહેસૂસ કરી છે ને, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે એને કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી દે કે એના કેરેક્ટરમાં ક્યાંય લાંછન લગાવવા પણ આવી જાય.